નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 7 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 2 HTML નો પરિચય. આપણે લાસ્ટ ટાઈમ લેક્ચરની અંદર HTML ના પ્રોગ્રામ છે એના વિશે આપણે ચર્ચા કરી ગયા. એમાં આપણે અલગ અલગ પ્રોગ્રામ દ્વારા અલગ અલગ માહિતી છે બરાબર એના માહિતી છે એ જોઈ અને આપણે HTML ના પ્રોગ્રામ છે એની અંદર કઈ રીતે કામ કરી શકાય એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર સમજી ગયા છે. છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરની અંદર પ્રોગ્રામ 5 છે એની ચર્ચા કરી હતી. એની અંદર આપણે પ્રોગ્રામ કઈ રીતે લખાય અને કયા ટાઈપનો ઉપયોગ કરે એની અંદર કરવાનો છે એના વિશે આપણે જોયું. એના અંદર લાસ્ટ ટાઈમ આપણે પ્રોગ્રામ 5 છે બરાબર એના આઉટપુટ દ્વારા આપણે માહિતી છે એ છેલ્લે જોઈ હતી બરાબર. તો આપણે હવે આગળ જોઈએ તો એક વિન્ડો છે બરાબર. પ્રોગ્રામ ખાસ યાદ રાખવાનું, પ્રોગ્રામ છે એ આપણે નોટપેડ ની અંદર લખવાનો હોય છે બરાબર. એટલે HTML પ્રોગ્રામ છે એને લખવા માટે આપણે નોટપેડ છે બરાબર એને આપણે ઓપન કરવાનું છે બરાબર. એટલે એ આપણે ધ્યાનમાં રાખવાનું બરાબર. આઉટપુટ છે તમને બ્રાઉઝર સ્વરૂપે તમને જોવા મળતું હોય છે બરાબર. હવે આપણે અહીંયા થોડીક માહિતી છે એ આપણે બાકી છે એ આપણે જોઈએ બરાબર. એક આ વિન્ડો છે બરાબર. એની અંદર આપણે માની લો કે આઉટપુટ છે બરાબર એ અહીંયા નીચે આપણે આઉટપુટ તમને દેખાતું બરાબર. તો એમાં આપણે એક્ટિવ ટેબ છે બરાબર. તો અહીંયા પહેલું જે હોય છે બરાબર એ અહીંયા શરૂઆતની અંદર ઉપર પહેલું હંમેશા ટાઇટલ બાર હોય અને એની નીચે બરાબર અહીંયા એડ્રેસ બાર હોય છે બરાબર. અહીંયા એડ્રેસ બાર હોય બરાબર બીજા ભાગની અંદર. અને આપણે એક્ટિવ ટેબ છે એ અહીંયા નીચે તમને જોવા મળતી હોય છે બરાબર. અહીંયા એક્સપ્લોરર નો સિમ્બોલ હોય અને એની અંદર આપણે જે પ્રોગ્રામ લખવું હોય બરાબર એની અંદર આપણે જે ટાઇટલ આપ્યું હોય એ અહીંયા લખેલું તમને જોવા મળતું હોય છે વિન્ડોની અંદર. આઉટપુટની વાત કરીએ છીએ આપણે કે જ્યારે આપણો પ્રોગ્રામ છે એ લખાઈ જાય અને પછી આપણે અગાઉ જોઈ ગયા કે એક બ્રાઉઝર હોય એટલે એક્સપ્લોરરનો બ્રાઉઝર છે એવા સિમ્બોલ સાથે આપણે પ્રોગ્રામ છે બરાબર. આપણે લાસ્ટ ટાઈમ જોયો આપણે 15મી ઓગસ્ટ વિશેનો એક એસે છે એના વિશે આપણે પ્રોગ્રામ છે એ essay.html બરાબર આ નામથી આપણે સેવ કર્યો બરાબર. કયો પ્રોગ્રામ? તો પ્રોગ્રામ 5 બરાબર. એનો આઉટપુટ છે એની અંદર થોડી માહિતી છે એ આપણે જોઈએ છે. તો એક્ટિવ ટેબ ટાઇટલ બાર કઈ જગ્યાએ હોય, એક્ટિવ ટેબ કઈ જગ્યાએ હોય છે, એડ્રેસ બાર કઈ જગ્યાએ હોય, ટાઇટલ બાર ની જે એડ્રેસ બાર હોય અને કન્ટેન્ટ એટલે કે સામગ્રી છે બરાબર. બ્રાઉઝરનો સિમ્બોલ અહીંયા દેખાય. આપણે ટાઇટલ જે વિન્ડોની અંદર ટાઇટલ આપ્યું હોય એ ટાઇટલ છે અહીંયા લખેલું તમને દેખાશે. જે એક્ટિવ ટેબ છે એની અંદર દેખાય. આઉટપુટ છે તમને અહીંયા લખેલું તમને દેખાતું રહેશે બરાબર. હવે આ જે માહિતી હોય બરાબર એને આપણે સામગ્રી કહી શકીએ બરાબર. અથવા આપણે એવો શબ્દનો ઉલ્લેખ કરીએ છીએ કે કન્ટેન્ટ બરાબર. તો એ કન્ટેન્ટ છે સામગ્રી અહીંયા તમને દેખાશે બરાબર. એટલે ટાઇટલ ઈડની અંદર ટાઇટલ જે આપણે આપ્યું બરાબર અલગ અલગ ટેગનો આપણે ઉપયોગ કરી અને માહિતી સમજાવી કે એની અંદર ટાઇટલ છે એ એની માહિતી છે અહીંયા એક્ટિવ ટેબ છે એની અંદર એ ટાઇટલ છે એની માહિતી તમને દેખાશે વિન્ડોની અંદર. એમાં ટાઇટલ સ્ટાર્ટ ટેગ એની વચ્ચે લખાણું હોય એટલે કે જે ટાઇટલ આપ્યું લાસ્ટ ટાઈમ આપણે જોયું કે એક્ઝામ્પલ તરીકે 15મી ઓગસ્ટમાં આપણે વાત કરીએ એસઆઈ ની વાત કરીએ તો
લખાશે અને આ રીતે ટાઇટલ ઓપનિંગ ટેગ આવે બરાબર અને પછી આ રીતે સ્ટાર્ટ ટેગ અથવા ઓપનિંગ ટેગ ક્લોઝિંગ ટેગ અથવા એન્ડ ટેગ અને એની અંદર આપણે આ વચ્ચે જે ટાઇટલ છે એની અંદર લખેલું હોય એને દેખાય બરાબર અને ટેગ ની અંદર ખાસ યાદ રાખવાનું આપણે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કેપિટલ લેટર ની અંદર ટેગ લખવાના હોય છે બરાબર એક્સટેન્શન આપો એટલે સ્મોલ લેટર ની અંદર HTML લખવાનું છે એક્સટેન્શન HTML નું ફાઇલ એક્સટેન્શન છે .html એ યાદ રાખવાનું ખાસ અને અહીંયા કોઈ પણ ટેગ આપણે HTML નો ઉપયોગ કરતા હોય તો એ કેપિટલ લેટર ની અંદર આપણે લખવાના છે ખાસ યાદ રાખવાનું અને આપણે ફાઇલ હંમેશા સેવ કરવાની હેબિટ રાખવાની કે આપણે જો કોઈ કારણસર આપણે કાર્ય કરતા હોય આપણું કોમ્પ્યુટર ની અંદર પ્રોબ્લેમ થઈ જાય અથવા કોઈ પાવર સપ્લાય જતો રહે તો અચાનક આપણી ફાઇલ છે એ ઉડી જતી હોય છે તો એની અંદર માહિતી હોય બરાબર ઇમ્પોર્ટન્ટ માહિતી આપણે ટાઈપ કરતા હોય તો આપણું કાર્ય અહીંયા પૂરું રહે એટલે સેવ કરવું જરૂરી છે સેવ તમે આપો એટલે જેટલું આપણે સેવ કર્યું હશે એટલી માહિતી આપણી પાસે રહેશે અને આપણે એનો નેક્સ્ટ ટાઈમ ઉપયોગ કરી શકીએ બરાબર એટલે ખાસ આપણે યાદ રાખવાનું આપણે જોયું સેવ કરવા માટે Ctrl S શોર્ટકટ કી નો ઉપયોગ કરવાનો પછી આપણે નોટપેડ ની અંદર કામ કરતા હોય તો ફાઇલ મેનુ ની અંદરથી સેવ ઓપ્શન છે એનો ઉપયોગ કરી અને આપણે ફાઇલ છે એને આપણે સેવ કરવાની હોય છે ફાઇલ ની અંદર ફાઇલ નામ લખવાનું બરાબર અને નીચે બોક્સ ની અંદર સેવ હોય એ ઓપ્શન સિલેક્ટ કરવાનો એટલે ફાઇલ આપણી સેવ થશે ફાઇલ ડોક્યુમેન્ટ સ્વરૂપે હશે તો ડોક્યુમેન્ટ લાઇબ્રેરી ની અંદર એ સેવ થઈ જશે એટલે આપણે ધ્યાનમાં રાખવાનું કે આપણી ફાઇલ છે એ ડોક્યુમેન્ટ ની અંદર છે કે નહીં આપણે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી ની અંદર જઈ અને ચેક કરી અને આપણે જોઈ શકીએ બરાબર એટલે અહીંયા આપણે ડોક્યુમેન્ટ એક પ્રોગ્રામ બનાવ્યો હોય નોટપેડ છે એની અંદર તો એ આપણે ડોક્યુમેન્ટ ની અંદર સેવ થશે બરાબર એટલે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે હવે આપણે અત્યારના સુધીમાં જે પ્રોગ્રામ જોયા બરાબર અલગ અલગ ટેગ દ્વારા આપણો પ્રોગ્રામ છે એની માહિતી જોઈ બરાબર હવે આપણે થોડુંક સ્વાધ્યાય છે એ આપણે જોઈએ બરાબર તો એની અંદર પહેલું આપણે જે ખાલી જગ્યા છે સ્વાધ્યાયની અંદર એની અંદર પહેલી ખાલી જગ્યા છે એ વેબ પેજની રચના માટે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે એ પહેલી આપણી ખાલી જગ્યા છે તો એની અંદર આપણે જે સાંકેતિક ભાષા વેબ પેજની અંદર સાંકેતિક ભાષાનો આપણે આગળ જોયું ચેપ્ટરની અંદર કે સાંકેતિક ભાષા છે બરાબર એનો ઉપયોગ કરવામાં આવે છે વેબ પેજની રચના કરવા માટે તો એ સાંકેતિક ભાષા છે એ કઈ છે તો સાંકેતિક ભાષા છે એ આપણે એ HTML છે બરાબર એ આપણે ધ્યાનમાં રાખવાનું છે બરાબર તો ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ HTML બરાબર એ વેબ પેજની રચના કરવા વેબસાઈટ છે બનાવવા માટે આવી HTML લેંગ્વેજ છે એનો ઉપયોગ કરવામાં આવે છે એટલે એ સાંકેતિક ભાષા બરાબર આપણે એવું કે કોડિંગ ભાષા બરાબર તો HTML છે એ સાંકેતિક ભાષા છે એનો ઉપયોગ કરવામાં આવે છે બીજું જોઈએ તો HTML માં આપણે દરેક માર્કઅપ એટલે કે કોડ બરાબર હમણાં આપણે વાત કરી કોડિંગ અહીંયા ટેગની આપણે જે ટેગનો ઉપયોગ કરીએ છીએ અલગ અલગ ટેગનો ઉપયોગ કરીએ છીએ તો એ કોડિંગ પદ્ધતિ અથવા સાંકેતિક ભાષા છે બરાબર એમાં આપણે HTML માં દરેક માર્કઅપ કે કોડ સંકેતને ખાલી જગ્યા કહે છે બરાબર તો હમણાં આપણે જોયું કે ટેગ શબ્દનો ઉલ્લેખ કર્યો બરાબર તો આ HTML ઓપનિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગ એ શબ્દનો ઉલ્લેખ કર્યો તો એની અંદર HTML માં માર્કઅપ કોડ છે અથવા સંકેત છે એને આપણે ટેગ તરીકે ઓળખીએ છીએ એટલે એની અંદર ટેગ છે બરાબર એવો ઉપયોગ થશે બરાબર આગળ જોઈએ ત્રીજી ખાલી જગ્યામાં HTML ટેગમાં હંમેશા ખાલી જગ્યાની અંદર લખાય છે બરાબર તો HTML ટેગ છે એ આ રીતના બ્રેકેટ્સ ની અંદર લખાતા હોય છે બરાબર તો એ ગ્રેટર ધેન અને લેસ ધેન ના જે સિમ્બોલ હોય છે એવો સિમ્બોલ થી આપણે
બ્રેકેટ્સ છે એનો ઉપયોગ કરી અને એની અંદર આપણે લખાણ છે બરાબર એ HTML ની અંદર ટેગમાં લખાતા હોય છે. ચોથી જોઈએ જોડીમાં લખાતી HTML ટેગને ખાલી જગ્યા કહે છે. તો અહીંયા જોડીની અંદર છે આપણે ટેગ છે એની અંદર લખીએ છીએ બરાબર તો એને કન્ટેનર ટેગ કહે છે. એને શું કહેવાય? કન્ટેનર ટેગ બરાબર. અહીંયા જવાબ આવશે કન્ટેનર ટેગ. આપણે જે લખાણ છે એને આપણે શબ્દ વાપરીએ છીએ કન્ટેન અથવા સામગ્રી. તો એ બ્રેકેટ્સ ની અંદર આપણે કન્ટેન જે લખીએ છીએ બરાબર એ કન્ટેનર ટેગ તરીકે ઓળખાય છે. આગળ આપણે જોઈએ તો એમાં એન્ડ ટેગ હંમેશા ખાલી જગ્યાથી શરૂ થાય બરાબર. એન્ડ ટેગ છે એ શરૂઆતમાં પાંચમી આપણે ખાલી જગ્યા જોઈ છે એમાં એન્ડ ટેગ હંમેશા ખાલી જગ્યાથી શરૂ થાય છે બરાબર. તો આપણે અહીંયા ટેગનો ઉપયોગ કરીએ છીએ બરાબર. તો એની અંદર આ રીતનું સ્લેશ બરાબર અહીંયા જુઓ તમે તો સ્લેશ આ રીતનો એક લીટો હશે બરાબર. એટલે એન્ડ ટેગ છે બરાબર. ઓપનિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગ ની આપણે વાત કરી. સ્ટાર્ટ ટેગ કે એન્ડ ટેગ બરાબર એવો શબ્દનો ઉલ્લેખ કરીએ તો એની અંદર બ્રેકેટ્સ ની અંદર આ રીતનો સ્લેશ હશે અને પછી ટેગ લખાય બરાબર. અહીંયા એક્ઝામ્પલ તરીકે ટાઇટલ ટેગ છે એનો ઉપયોગ કર્યો એની અંદર આપણે આ અગાઉ જોયું તો સ્લેશ બરાબર. એટલે આ રીતનો સ્લેશ હશે અને અહીંયા ટેગ લખેલો હોય અને આ રીતના બ્રેકેટ છે એને જોવા મળે છે બરાબર. તો એન્ડ ટેગ છે એની શરૂઆત આ રીતે સ્લેશ થી થશે પછી ટેગ આવશે બરાબર. છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ HTML ડોક્યુમેન્ટ હંમેશા ખાલી જગ્યાથી શરૂ થાય છે. HTML ડોક્યુમેન્ટ છે બરાબર. તો HTML ડોક્યુમેન્ટ છે એ હંમેશા HTML થી શરૂ થશે અને એની અંદર આ રીતના બ્રેકેટ્સ છે એ HTML ટેગ આપણે એવું કહીએ HTML ટેગ બરાબર. તો અહીંયા આ રીતનો ટેગ છે બ્રેકેટ્સ ની અંદર HTML લખેલું હશે એટલે શરૂઆત છે એ બ્રેકેટ્સ માં HTML ટેગ થી એની શરૂઆત થાય છે. આગળ જોઈએ HTML ડોક્યુમેન્ટ હંમેશા ખાલી જગ્યાથી પૂરો થાય બરાબર. તો અહીંયા આ HTML ટેગ નો ઓપનિંગ ટેગ અથવા સ્ટાર્ટ ટેગ છે એની અંદર વચ્ચે આ રીતનો સ્લેશ આપી દઈએ બરાબર. એક લીટો જોઈએ સ્લેશ આપી દઈએ એટલે આ એન્ડ ટેગ અથવા ક્લોઝ એટલે કે HTML ડોક્યુમેન્ટ છે બરાબર એની અંદર આપણે ક્લોઝ કરવા માટે સ્લેશ બ્રેકેટ ની અંદર સ્લેશ HTML એ એન્ડ ટેગ છે એટલે ડોક્યુમેન્ટ છે એથી પૂરો થશે. આગળ જોઈએ ખાલી જગ્યા વચ્ચેનું લખાણ ટેક્સ્ટ બ્રાઉઝર દ્વારા દર્શાવાતું નથી બરાબર. શું કહે છે કે ખાલી જગ્યા વચ્ચેનું લખાણ ટેક્સ્ટ બ્રાઉઝર ની અંદર દર્શાવાતું નથી. એટલે કે આપણે જોઈએ તો અહીંયા આપણે આ પાછલા પ્રોગ્રામનું આઉટપુટ જોયું બરાબર કે એની અંદર આઉટપુટ છે એની અંદર ખાલી કન્ટેન્ટ એટલે કે સામગ્રી જોઈ બરાબર એ જ એની અંદર તમને દેખાય બરાબર. તો લખાણ છે એ બ્રાઉઝર ની અંદર દેખાતો નથી બરાબર. તો એમાં આપણે અહીંયા જવાબ છે બરાબર એ શું આવશે તો હેડ ઓપનિંગ ટેગ અહીંયા એન્ડ ટેગ હેડ વિભાગ છે એની વાત કરીએ છીએ આપણે. ટેગ હંમેશા કેપિટલ લેટર ની અંદર લખવાના એ ખાસ ધ્યાન રાખવાનું. હેડ નો સ્ટાર્ટ ટેગ ઓપનિંગ ટેગ એન્ડ ટેગ અથવા ક્લોઝિંગ ટેગ છે સ્લેશ મૂકવાનો ક્લોઝ કરવા માટે. તો હેડ વિભાગ છે બરાબર એ બ્રાઉઝર ની અંદર એનું લખાણ દેખાતો નથી બરાબર. આપણે અહીંયા હમણાં જ વાત કરી બરાબર. તો લખાણ છે એક્ટિવ ટેબ ની અંદર અહીંયા એક્ટિવ ટેબ ની અંદર આપણે જે હેડ વિભાગ ની અંદર જે ટાઇટલ છે બરાબર અહીંયા અંદર મેં લખ્યું છે તો એ અહીંયા એક્ટિવ ટેબ ની અંદર દેખાશે. અહીંયા દેખાશે નહીં. આ ટેક્સ્ટ ની જે સામગ્રી છે એની અંદર દેખાશે નહીં બરાબર. એ આપણે જોઈ લઈએ. પછી આપણે જોઈએ ખાલી જગ્યા વચ્ચેનું લખાણ ટેક્સ્ટ બ્રાઉઝરમાં ટાઇટલ બાર પર દર્શાવાય છે બરાબર. તો લખાણ જે છે બરાબર એ તમને જ્યારે આપણે એને ઓપન કરી
બરાબર તો એની અંદર લખાણ જે હોય છે બરાબર એ ટાઇટલ ની વાત કરીએ છે તો વચ્ચેનું લખાણ ટેક્સ્ટ બ્રાઉઝરના ટાઇટલ બાર ઉપર દર્શાવાય તો એ આપણે ટાઇટલ છે બરાબર આ ટાઇટલ છે અહીંયા આપણે જોયું કે ટાઇટલ ઓપનિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગ છે બરાબર એ ટાઇટલ છે ટાઇટલ બાર ઉપર તમને દેખાશે બરાબર પછી ખાલી જગ્યા HTML ડોક્યુમેન્ટની સામગ્રી એટલે કે કન્ટેન્ટ દર્શાવે છે આપણે અગાઉના ટેગ જોઈ ગયા બરાબર એની અંદર આપણે જોયું કે એક ટેગ હતો કે બોડી બ્રેકેટ્સ ની અંદર બોડી ટેગ હંમેશા કેપિટલ માં લખવાના બોડી વિભાગ ક્લોઝિંગ ટેગ ઓપનિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગ સ્ટાર્ટ ટેગ અથવા ક્લોઝિંગ ટેગ છે એની અંદર આપણે લખાણ છે એ ડોક્યુમેન્ટની સામગ્રી એટલે કે કન્ટેન્ટ છે એની અંદર તમને જોવા મળે બરાબર આગળ જોઈએ HTML ડોક્યુમેન્ટનું ફાઇલ એક્સટેન્શન ખાલી જગ્યા હોય છે અહીંયા હમણાં આપણે ચર્ચા કરી બરાબર કે HTML ડોક્યુમેન્ટ છે એ ફાઇલનું એક્સટેન્શન .html સ્મોલ લેટરની અંદર તમને દેખાય છે અહીંયા .html ફાઇલનું એક્સટેન્શન HTML ડોક્યુમેન્ટની અંદર હોય છે બરાબર આગળ જોઈએ આપણે શીર્ષકની ટેક્સ્ટ સાઇઝ બદલવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ શીર્ષક હોય બરાબર એક્ઝામ્પલ તરીકે આપણે ટાઇટલ છે એની અંદર કોઈ શીર્ષક આપ્યું છે તો એની જે ટેક્સ્ટ સાઇઝ છે એ બદલવા માટે આપણે હેડર્સ છે એનો ઉપયોગ કરીએ છીએ બરાબર હેડર્સ છે એનો ઉપયોગ કરીએ છીએ એટલે અહીંયા આન્સર આવશે હેડર્સ બરાબર HTML ડોક્યુમેન્ટમાં ખાલી જગ્યા સુધીની ટેગના ઉપયોગ દ્વારા શીર્ષકની 6 સાઇઝ મળે છે બરાબર ટેગના આપણે અલગ અલગ ટેગ જોયા તો એની અંદર આગળ h1 h2 h3 h4 h5 અને h6 બરાબર આના અલગ અલગ જે આપણે આગળ પ્રોગ્રામની અંદર જોઈએ તો એની અંદર આપણે h1 થી લઈ અને h6 સુધીના આપણે શીર્ષક છે એની સાઇઝ છે એ ટેગ સ્વરૂપે જોઈ તો ઓપનિંગ ટેગ છે બરાબર અહીંયા આપણે એને આગળ સ્લેશ કરી દઈએ બરાબર તો એ ક્લોઝિંગ ટેગ થઈ જાય બરાબર એટલે શરૂઆતમાં આપણે જે અહીંયા વાત કરીએ છીએ તો ટેક્સ્ટ જે ડોક્યુમેન્ટ છે બરાબર એની અંદર શીર્ષક છે એની અલગ અલગ 6 સાઇઝની વાત કરીએ તો એની અંદર આવા હેડ જે છે h1 h2 h3 h4 h5 અને h6 ઓપનિંગ ટેગ બરાબર એમાં પછી આપણે લખાણ છે એ આપણે લખવાનું થાય અને પછી આ રીતે સ્લેશ આગળ આપેલો હોય એટલે ક્લોઝિંગ ટેગ છે એ આપવો જરૂરી છે અહીંયા આપણે જોયું HTML નો ઓપનિંગ ટેગ ક્લોઝિંગ ટેગ બરાબર તો અહીંયા પણ આપણે શીર્ષક છે એના જે લીધા કે અલગ અલગ સાઇઝ આપી છે તો એની અંદર h થી લઈ 1 થી લઈને 6 સુધીના ઓપનિંગ ટેગ અને પછી લખાણ અને છેલ્લે ક્લોઝિંગ ટેગ છે એ આપવું જરૂર છે એટલે h1 થી h6 h1 થી h6 એવા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે આગળ જોઈએ આપણે હેડરની સૌથી નાની ટેક્સ્ટ સાઇઝ માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો અહીંયા આપણે જોયું તો સૌથી પહેલી સાઇઝ છે h1 હતી બરાબર તો અહીંયા છેલ્લી કીધી છે તો છેલ્લી છે એ h6 બ્રેકેટ્સ ની અંદર h6 છે એની છેલ્લી સાઇઝ છે એ જોવા મળશે બરાબર પછી સૌથી મોટી સાઇઝ આપણે જોઈએ તો એની અંદર સૌથી મોટી સાઇઝ છે એ h1 છે બરાબર અને સૌથી નાની છે h6 છે બરાબર અહીંયા આપણે જોઈએ પછી આપણે આગળ જોઈએ તો ફકરો નક્કી કરવા માટેનો ઉપયોગ છે એ ખાલી જગ્યા ટેગ દ્વારા થાય આપણે આગળ ટેગ જોઈ લઈએ પેરેગ્રાફનો બરાબર તો અહીંયા વચ્ચે p લખેલો છે બરાબર ઓપનિંગ ટેગ સ્ટાર્ટ ટેગ ક્લોઝ ટેગ તો એની અંદર p લખેલો છે પેરેગ્રાફનો ટેગ છે એનો ઉપયોગ કરવાનો થાય છે બરાબર શેના માટે તો ફકરાની અંદર ટેગ ફકરો લખવો હોય એની અંદર p અહીંયા આપણે જોઈએ આ ટેગનો ઉપયોગ થાય બરાબર ફકરો લખીએ એની અંદર આવા ટેગનો ઉપયોગ થાય છે પછી આપણે જોઈએ તો લખાણ અથવા ટેક્સ્ટને બોલ્ડ શૈલીની અંદર દર્શાવવા માટે
કેનો ઉપયોગ થાય તો બોલ્ડ માટે આપણે બોર્ડની અંદર જે રીતે કાર્ય કરીએ છીએ બરાબર, તો એની અંદર આપણે b નો ઉપયોગ કરીએ છીએ બરાબર. તો અહીંયા જોઈએ તો અહીંયા બ્રેકેટ્સ ની અંદર b કેપિટલ B લખાણ હોય અને પછી અહીંયા એનો સ્લેશ આપી અને આ રીતે b છે એ કેપિટલ લખી બ્રેકેટ્સ ની અંદર અને એન્ટેક છે આપે એટલે અહીંયા બોલ્ડ કરવા માટે અહીંયા b છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી બોલ્ડ લખાણ છે બરાબર, એને ઇટાલિક સ્વરૂપે ફ્લેક્સ લખાણ હોય બરાબર, એને આપણે ઇટાલિક સ્વરૂપે જો જોવું હોય તો અહીંયા શું થશે, અહીંયા b ની જગ્યાએ i થઈ જાય. આ ટેગ છે બ્રેકેટ્સ ની અંદર આપણે જોઈએ તો લખાણ હોય એની શૈલી છે એને આપણે જો બોલ્ડ સ્વરૂપે રાખવું હોય તો બોલ્ડ સ્વરૂપે રાખી શકીએ અને ઇટાલિક સ્વરૂપે રાખવું હોય તો આવા ટેગનો ઉપયોગ કરી શકાય છે. અહીંયા બ્રેકેટ્સ ની અંદર b ની જગ્યાએ આપણે i નો ઉપયોગ કરીએ છીએ. લખાણ કે ઇટાલિક શૈલીની અંદર દર્શાવવા માટે આપણે આ ટેગ છે એનો ઉપયોગ કરવાનો. બ્રેકેટ્સ ની અંદર i સ્ટાર્ટ ટેગ અને ક્લોઝિંગ ટેગ બરાબર, સ્લેશ કરો એટલે એ ક્લોઝિંગ ટેગ થઈ જશે. પછી લખાણની અંદર ટેક્સ્ટને અંડરલાઈન કરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય તો આ રીતના બ્રેકેટ્સ ની અંદર કેપિટલ U હશે બરાબર, અને લખાણ ટેક્સ્ટ લખીએ પછી બ્રેકેટ્સ છે એની અંદર સ્લેશ અને પછી પાછળ અહીંયા પાછો ક્લોઝિંગ ટેગ ની અંદર પાછો આપણે અંડરલાઈન કરવા માટે આવા ટેગ છે એનો ઉપયોગ થાય છે. બોલ્ડ આપણે જોઈએ તો લખાણ ટેગ ની અંદર આગળ આપણે જોયું b એટલે બોલ્ડ, i એટલે ઇટાલિક અને u એટલે અંડરલાઈન. એ હંમેશા કેપિટલ ની અંદર લખવાનો છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. HTML ના પ્રોગ્રામ આપણે જોઈએ અને એની અંદર અલગ અલગ ટેગ છે એના ઉપયોગ છે અને અહીંયા આપણે સ્વાધ્યાયની અંદર થોડીક જે HTML ની અંદર કઈ બાબતો હોય છે એક કઈ ઉપયોગ કરી શકાય એની અંદર કઈ બાબતો છે એ હોય છે બરાબર, એ સ્વાધ્યાય દ્વારા આપણે માહિતી છે એ સમજી ગયા બરાબર. અહીંયા આપણે HTML નું જે પરિચય છે બરાબર એ સ્વાધ્યાય અહીંયા આપણે સમજી લીધું એટલે અહીંયા આપણે આ ચેપ્ટર છે અહીંયા પૂર્ણ થાય છે બરાબર. હવે પછીના લેક્ચરની અંદર બાકીની માહિતી છે એના વિશે આપણે ચર્ચા કરશું. ધન્યવાદ.